જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે સવારમાં પાછો બ્લેક ઘોડો બીમાર પડી ગયો, તેથી પાછો તેને લઈ આવ્યો ગેરેજમાં. 2 દિવસથી બ્લેક ઘોડો પણ નાટક કરવા શીખી ગયો છે. આજે તો બ્લેક ઘોડાની સર્વિસ પણ કરાવી નાખી અને પછી હું નીકળી ગયો સાંતલપુરથી ઘરે આવવા માટે. હું ઘરે આવ્યો તો ઘરે મામાવાળો અને માસીવાળો આવેલા હતા. મારી વાટ જોઈને બેઠા હતા, ક્યારે પેર આવે ને ક્યારે બ્લોગમાં લે. થોડી વારમાં બંને ફ્રી ફાયર રમવા માંડી ગયા અને મને ચેલેન્જ આપવા માંડે. પછી તો એની સાથે હું એવો રમ્યો અને બધી મેચો હારી ગયો. પછી સાંજના ઘરથી બહાર નીકળ્યો તો ક્રિકેટ ટીમ મળી ગઈ. એ ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા. એ લોકોને ટાટા કહીને હું કાનું બાઇક લઈને નીકળી ગયા ભવુઆ વોલીબોલ રમવા જવા માટે. આજે તો હોસલો બુલંદ હતો. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે. આજે તો અમે વહેલા પહોંચી ગયા હતા. અમે આવ્યા પછી બધા વાવાના પ્લેયર આવ્યા અને પછી અમે ટીમ પાડીને રમવા લાગી ગયા. આજે તો અમે એવી સ્મેશ મારી કે વોલીબોલમાંથી હવા નીકળી ગઈ. પાછા હવા પૂરીને પાછા વોલીબોલ રમવા લાગી ગયા. આજે તમે ખાસી મેચ જીત્યા હતા. વોલીબોલ રમીને પછી હું ને કાનો નીકળી ગયા ઘરે આવવા માટે. આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.